નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ધરા પર છું તેથી ન ગણતા નજીવો, હું ગગનનું એ ગૌરવ વધારી શકું છું. હું ઇન્સાન છું એ ન ભૂલો સિતારા, હું તમને નીચે ઉતારી શકું છું. મિત્રો, કૌટિલ્ય લાઈવના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે આત્મવિશ્વાસ એક ખૂબ જ અગત્યની વાત છે. જેનામાં આત્મવિશ્વાસ છે તેને સફળતાના શિખરો સર કર્યા છે. અને જો યુદ્ધમાં એ જ હાર્યો છે જેને આત્મવિશ્વાસ ગુમાવ્યો છે. મિત્રો, સફળતાના શિખરોને સર કરવા માટે સૌથી અગત્યની વાત છે આત્મવિશ્વાસ. અને એ જ આત્મવિશ્વાસ સાથે આપણે કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ ઉપર ગુજરાતની એક યાત્રા, એની સફર એ કરીએ છીએ. ઉત્તર ગુજરાતમાં આપણી સફર ચાલુ છે અને આ વિડીયોમાં આજે આપણે નેક્સ્ટ અગાઉના જિલ્લામાં જવાનું છે. ઉત્તર ગુજરાતનો જિલ્લો એટલે અરવલ્લી જિલ્લો. મિત્રો, ગુજરાત જે છે તે ભારત માતાની કેડે તેડેલું એક પ્રિય બાળક એટલે ગુજરાત. હા, ગુજરાત એ રમણીય ભૂમિ છે, સાંસ્કૃતિક વારસો ઉત્તમ છે અને ગુજરાત એક યાત્રાના સંદર્ભે આપણે આજે અરવલ્લી જિલ્લાનો સાંસ્કૃતિક વારસો, એનો ઇતિહાસ, એની ભૌગોલિક બાબતો એ આજે આપણે જોવાની છે. તો ચાલો, આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય હજી પણ તો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરી લેજો અને શેર કરી લેજો, જેથી કરીને હવે પછીના વિડીયો તમને રેગ્યુલર મળતા રહે. તો ચાલો, યાત્રાએ અરવલ્લી જિલ્લો. અરવલ્લી જિલ્લો ઉત્તર ગુજરાતનો અગત્યનો મહત્વનો જિલ્લો એ અરવલ્લી જિલ્લો. અરવલ્લી જિલ્લો જે છે એ અરવલ્લી જિલ્લો રાજસ્થાનને અડીને, એટલે કે રાષ્ટ્રીય સરહદ અરવલ્લી જિલ્લો જે છે ધરાવે છે. આ અરવલ્લી જિલ્લો એ ભારતમાં રાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો છે, ગુજરાતનો જિલ્લો. બરાબર. મોડાસા એનું મુખ્ય મથક, જે 31 આરટીઓ ક્રમાંક છે. મિત્રો, આ અરવલ્લી જિલ્લો જે છે સાબરકાંઠા જિલ્લામાંથી છૂટો પડેલો છે. બરાબર. જ્યારે 7 જિલ્લાઓની રચના કરવામાં આવી 15મી ઓગસ્ટ 2013 દરમિયાન, એ વખતે આ અરવલ્લી જિલ્લાને સાબરકાંઠા જિલ્લામાંથી અલગ કરવામાં આવ્યો. અરવલ્લી નામ આપવામાં આવેલું છે. અરવલ્લીની જે ગિરિમાળાઓ આવેલી છે એ અરવલ્લીની ગિરિમાળાઓમાં ના નામથી જ આ જિલ્લાનું નામ જે છે અરવલ્લી આપવામાં આવેલું છે. અરવલ્લી જિલ્લાનો ઇતિહાસ આપણે વાત કરીએ. અરવલ્લી જિલ્લાનો ઇતિહાસ એ મોડાસામાંથી મળેલા સિંધુ સભ્યતાના અવશેષોથી શરૂ થાય છે. સિંધુ સભ્યતાના અવશેષો જે છે મોડાસામાંથી કેટલાક મળેલા છે. એટલે સિંધુ સભ્યતાથી મોડાસાનો ઇતિહાસ જોવાનો શરૂ કરવો પડે. બરાબર. અહીંયા સિંધુ સંસ્કૃતિ એ વિકસેલી હતી. ત્યાર પછી અરવલ્લી જિલ્લો જે છે મૌર્ય, સાતવાહન વંશ, ક્ષત્રપ, ગુપ્ત, મૈત્રક, રાષ્ટ્રકૂટો, આ બધા જે શાસનો આવ્યા, અવારનવાર જે જુદા રાજા મહારાજાઓ અને વંશ બદલાવ્યા, એ વંશની સાથે સાથે અરવલ્લી જિલ્લો જે છે એનાથી પ્રભાવિત રહ્યો છે. અને એનું સ્થાપત્ય જે છે ઉત્તમ પ્રકારનું સ્થાપત્ય એ પણ મળી આવેલું છે તેના ભાગરૂપે. બરાબર. એ આપણે આગળ જોઈએ છીએ. અરવલ્લી સમયાંતરે ગુજરાતના સલ્તનત અને બ્રિટિશ શાસનનો હિસ્સો રહ્યું હતું. સલ્તનત જે છે એનો પણ હિસ્સો છે. ચૌહાણ રાજપૂત રાજાઓ વંશનું રજવાડું જે છે એ આ હતું. 1619 ની આસપાસ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના આંબલિયારા ગામમાં એનું મુખ્ય મથક હતું. આંબલિયારા, બાયડ તાલુકો. રજવાડાની સ્થાપના એ ઠાકોર કૃષ્ણદાસજીએ કરી હતી, જે બ્રિટિશ શાસનમાં મહીકાંઠા એજન્સી તરીકે ઓળખાતી હતી. એટલે કે આ પ્રદેશ એ મહીકાંઠા એજન્સીનો એક ભાગ હતો બ્રિટિશ સરકારની સમયે. બરાબર છે. ત્યાર પછી આપણે જોઈએ અરવલ્લીની વાત, તો કર્ણદેવ વાઘેલા. કર્ણદેવ વાઘેલા જે છે એ વાઘેલા વંશનો અંતિમ શાસક કરણ ગેલો તરીકે ઓળખાયો. માત્ર વાઘેલા વંશનો નહીં, ગુજરાતના પ્રાચીન ઇતિહાસનો છેલ્લો રાજા જે છે, રાજપૂત રાજા, એ એટલે કર્ણદેવ વાઘેલા. ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા એ એટલે કર્ણદેવ વાઘેલા. તેના સમયમાં અલાઉદ્દીન ખિલજીએ અલબ ખાનને મોકલ્યો. બરાબર. અને અલબ ખાને જ્યારે ગુજરાત પર આક્રમણ કર્યું એ વખતે રાજા બતલુ જે છે અને અલાઉદ્દીન ખિલજીના લશ્કરનો સામનો કર્યો. મિત્રો, લશ્કર જે છે એ મોટું હોય, દિલ્હીથી આવેલું હોય, પરંતુ ગુજરાતના રાજપૂત રાજાઓ જે છે, ગુજરાતના રાજપૂત સેનાપતિઓ જે છે, એને આ સૈન્યનો વીરતાપૂર્વક સામનો કરેલો છે.
એ સોલંકી વંશમાં પણ આ જોવા મળે છે, બરાબર. સોલંકી વંશમાં પણ આ જોવા મળે છે. એ વખતે મૈત્રક વંશ જ્યારે હતો એ વખતે શિલાદિત્યએ પણ એનો સામનો કરેલો છે વિદેશીઓનો. રાજા બત્રુ જે છે એને અલાઉદ્દીન ખિલજીના મોટા લશ્કરનો સામનો કરેલો છે, બરાબર, જેનો ઉલ્લેખ કવિ પદ્મનાભે કાન્હાદળે પ્રબંધમાં કરેલો છે. કાન્હાદળે પ્રબંધ, કવિ પદ્મનાભ જે છે એમનું કાન્હાદળે પ્રબંધ જે છે એમાં એનો ઉલ્લેખ જોવા મળે છે. બ્રિટિશ શાસનના સમયે સાબરકાંઠા અને અરવલ્લી ઈડર સ્ટેટનો એક ભાગ હતું અને પછી ગુજરાત રાજ્યની સ્થાપના થઈ એ વખતે અરવલ્લી જે છે એ સાબરકાંઠા જિલ્લાનો ભાગ બન્યો અને પછી 15મી ઓગસ્ટ 2013 જે 7 જિલ્લાઓની રચના થઈ હતી તેના ભાગરૂપે સાબરકાંઠામાંથી અરવલ્લી જિલ્લાને જુદો અલગ જિલ્લો આપવામાં આવ્યો. ત્યારથી અરવલ્લી જિલ્લાનું અસ્તિત્વ છે. ત્યાર પછી જોઈએ આપણે આગળ 6 તાલુકાઓ અરવલ્લીના, બરાબર. અરવલ્લી જિલ્લો જે છે 6 તાલુકાઓ: ભિલોડા, મોડાસા, મેઘરજ, ધનસુરા, માલપુર અને બાયડ. આ 6 તાલુકાઓ જે છે એ અરવલ્લી જિલ્લાના તાલુકાઓ, બરાબર. જોઈએ એનો આજુબાજુની બોર્ડર જે છે એ કયા જિલ્લા સાથે જોડાયેલી છે. મિત્રો, આ બોર્ડર જે છે એ તૈયાર કરી દેજો. પરીક્ષામાં રોકડિયા માર્ક્સ છે. કયા જિલ્લાની સરહદ કયા જિલ્લાને સ્પર્શતી નથી એ અવારનવાર તમામ પરીક્ષાઓમાં એ પૂછાતો પ્રશ્ન છે, એટલે ધ્યાનમાં રાખજો. હવે અહીંયા અરવલ્લી છે. અરવલ્લીની આપણે વાત કરીએ તો આ બાજુ સાબરકાંઠા આવશે, આ બાજુ ગાંધીનગર જિલ્લો આવશે, આ બાજુ ખેડા આવશે, આ બાજુ મહીસાગર આવશે અને આ બાજુ રાજસ્થાન રાજ્ય જે છે એ આવશે. એટલે દક્ષિણમાં ખેડા અને ગાંધીનગર, પશ્ચિમે સાબરકાંઠા, પૂર્વમાં મહીસાગર જિલ્લો અને ઉત્તર દિશાએ રાજસ્થાન રાજ્ય એ આવેલું છે. ઘણી વખતે પ્રશ્ન ભારે કરવા માટે પરીક્ષામાં એવું પૂછાતું હોય છે, દિશા સાથે પૂછાતું હોય છે. અને એટલા માટે હું તમને કહું છું કે નકશો જો તૈયાર હોય તો તમને દિશાભ્રમ નહીં થાય. જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે દિશાભ્રમ થાય, એ વખતે દિશાભ્રમ નહીં થાય. એટલે ખાસ નકશો તૈયાર હોવો જોઈએ. આના માટે આ જરૂરી છે, નકશો તૈયાર હોય, બરાબર છે. દિશા સાથે પ્રશ્નો પૂછાતા હોય છે. જેમ કે અરવલ્લી જિલ્લાની દક્ષિણે નીચેનામાંથી કયો જિલ્લો આવેલો છે, બરાબર છે. અરવલ્લી જિલ્લાની દક્ષિણે નીચેનામાંથી કયો જિલ્લો આવેલો છે. હવે દક્ષિણની વાત આવે એટલે અહીંયા આવે દક્ષિણની વાત, બરાબર છે. હવે દક્ષિણની વાત આવે તો ખેડા અને ગાંધીનગર જિલ્લો એ દક્ષિણમાં આવે. એક બાજુ ખેડા આવે અને એક બાજુ ગાંધીનગર જિલ્લો આવે. તે બે જિલ્લામાંથી કોઈ એક જિલ્લો જે છે ઓપ્શનમાં મૂકેલો હોય, બરાબર. તો દિશા સાથે કયો જિલ્લો કઈ દિશામાં આવેલો છે, બરાબર, એ યાદ રાખવું જરૂરી છે, ખાસ ધ્યાનમાં રાખવું. ત્યાર પછી આપણે વાત કરીએ ડુંગરાળ પ્રદેશ, અરવલ્લીમાં અરવલ્લી સીધી વાત છે. અરવલ્લીમાં અરવલ્લીની ગિરિમાળા જે છે આવેલી છે. ભિલોડા અને શામળાજીમાં ભિલોડા અને શામળાજી જે છે એમાં અરવલ્લીનો ડુંગરાળ પ્રદેશ એ પોતાનું અસ્તિત્વ ધરાવે છે, બરાબર. એટલે અરવલ્લીની ગિરિમાળાના ભાગરૂપે ડુંગરમાળા એ અરવલ્લી જિલ્લામાં આવેલી છે. પણ કયા તાલુકામાં? તો ભિલોડા અને શામળાજી. ભિલોડા તાલુકો, શામળાજી જે છે એ ભિલોડા તાલુકામાં, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ નદીઓ અને નદી કિનારે જે શહેરો વસેલા છે તેની આપણે વાત કરીએ તો એમાં હાથમતી, માઝુમ, મેસ્વો, વાત્રક, ઇન્દ્રાસી અને સાગરી આ મુખ્ય નદીઓ આવેલી છે. હવે ભિલોડા જે છે હાથમતી નદી કિનારે, શામળાજી મેસ્વો, મોડાસા માજમ અને માલપુર જે છે એ વાત્રક નદી કિનારે. એટલે હાથમતી, મેસ્વો, માજમ અને વાત્રક આટલી નદીઓ જે છે તમારે ધ્યાનમાં રાખવાની રહેશે અરવલ્લી જિલ્લાની, બરાબર. ત્યાર પછી જોઈએ સિંચાઈ યોજના. હાથમતી બંધ, હાથમતી નદી પર ફતેપુર ભિલોડા, માજુમ બંધ, માજુમ નદી પર મોડાસા તાલુકો, બરાબર. શ્યામ સરોવર બંધ છે એ મેસ્વો નદી પર શામળાજી. આ ખાસ પૂછાયેલો પ્રશ્ન, બરાબર છે, પૂછાયેલો પ્રશ્ન. શ્યામ સરોવર બંધ એ ક્યાં આવેલો છે? તો શામળાજીમાં આવેલો છે અને મેસ્વો નદી પર આવેલો. કઈ નદી? તો મેસ્વો નદી પર, બરાબર. શ્યામ એટલે કૃષ્ણ, શ્યામ એટલે કૃષ્ણ અને શામળાજી જે છે એ કૃષ્ણનું ધામ છે, શામળાજી, બરાબર છે. એટલે અહીંયા ધ્યાન રાખવું, શ્યામ સરોવર પૂછાય તો શામળાજી જે છે એ ધ્યાનમાં રાખવાનું રહેશે. વાત્રક નદી પર બંધ બાંધવામાં આવેલો છે,
માલપુર. અને મેસ્વો બંધ જે છે એ ભિલોડા તાલુકામાં આવેલો મેસ્વો બંધ, બરાબર છે. એટલે અહીંયા આટલી સિંચાઈ યોજનાઓ એ અરવલ્લી જિલ્લાની ધ્યાનમાં રાખવાની રહેશે. ત્યાર પછી જોઈએ આપણે ખનિજ સંપત્તિ. હવે ખનિજ સંપત્તિ જે છે એમાં શું આવશે તો અગ્નિકૃત માટી, ફાયર ક્લે, અગ્નિકૃત માટી અને બાંધકામના પથ્થર, બરાબર છે. બાંધકામના ચૂનાયુક્ત સફેદ કલરના જે પથ્થર આવે તેને બાંધકામના પથ્થર તરીકે ઓળખવામાં આવે છે. અને અગ્નિકૃત માટી એટલે કે ફાયર ક્લે, જેનામાં અગ્નિ સહન કરવાની શક્તિ જે છે વધારે હોય, મોટી મોટી જે ભઠ્ઠીઓ હોય એ ભઠ્ઠીઓની બનાવટમાં, બરાબર છે, એ ભઠ્ઠીઓની બનાવટમાં આ અગ્નિકૃત માટી જે છે એનો ઉપયોગ થાય છે, જેને ફાયર ક્લે તરીકે ઓળખવામાં આવે છે. આ ખનિજ સંપત્તિ જે છે એ અરવલ્લી જિલ્લામાંથી મળી આવે છે. જોઈએ ખનિજ સંપત્તિ પછીની વાત કરીએ આપણે તો ખનિજ સંપત્તિ બાદ અરવલ્લી જિલ્લો જે છે એમાં ઉદ્યોગ એ મોડાસામાં લાકડાના ફર્નિચરનો ઉદ્યોગ વિકસેલો છે. મિત્રો સાબરકાંઠા જ્યારે આપણે જોયું એ વખતે ઈડર જે છે ત્યાં આગળ લાકડાના રમકડાનો ઉદ્યોગ વિકસેલો હતો. લાકડાના રમકડા. અહીંયા ફર્નિચરની વાત છે. મોડાસામાં લાકડાના ફર્નિચરનો ઉદ્યોગ જે છે એ વિકસેલો છે, બરાબર છે. ત્યાર પછી આપણે જોઈએ અરવલ્લી જિલ્લાના મહત્વના સ્થળો. અરવલ્લી જિલ્લો જે છે એમાં જોયું આપણે કે કઈ રાષ્ટ્રીય બોર્ડર ધરાવે છે, જિલ્લાઓની બોર્ડર ધરાવે છે, એમાં ખનિજ સંપત્તિ કઈ છે, નદીઓ કઈ છે, ભૂપૃષ્ઠની વાત આપણે અરવલ્લી જિલ્લામાં કરી. હવે અરવલ્લી જિલ્લો જે છે એ અરવલ્લી જિલ્લામાં અગત્યના ઐતિહાસિક સ્થળો અથવા જોવાલાયક સ્થળો જે છે એ કયા છે એની આપણે વાત કરવાની છે. જોઈએ મોડાસા જે છે એ મોડાસા એનું જૂનું નામ એ મહુડાસુ, એટલે કે આજનું મોડાસા. મોડાસાનું જૂનું નામ શું હતું તો મહુડાસુ, બરાબર. સ્કંદ પુરાણમાં મૌલાયા શાહ તીર્થ તરીકે ઓળખાતું હતું. સ્કંદ પુરાણ મૌલાયા શાહ તરીકે ઓળખાતું હતું. મોડાસા મંધાતા માતાના રાજવીઓએ સ્થાપ્યું હોવાનું માનવામાં આવે છે. રાજા ભોજના તામ્રપત્રમાં વિક્રમ સંવત 1067માં મહોડક વાસક શબ્દો એ પ્રયોજાયેલા છે. મિત્રો મોડાસા માટે આ બધા શબ્દો જે છે પ્રયોજાયેલા છે. મહુડાસુ, મૌલાયાસા, મહોડક વાસક, બરાબર, આ શબ્દો જે છે પ્રયોજાયેલા છે. સલ્તનત સમયના હજીરા અને દરગાહો એ અહીંયા આવેલી છે. જ્યારે સલ્તનત સમય જ્યારે હતો એ સલ્તનત સમયમાં જે દરગાહો બંધાયેલી હોય અને જે હજીરાઓ બંધાવેલા હોય તે અહીંયા આવેલા છે જૂના. એમાં હીરુ વાવ અને વણઝારી વાવ એ મોડાસામાં આવેલી છે. આ પ્રશ્ન એ પૂછાયેલો છે પરીક્ષામાં. હીરુ વાવ અને વણઝારી વાવ એ ક્યાં આવેલી છે તો મોડાસામાં આવેલી છે. મોડાસામાં માઝમ નદીના કિનારે સતીનો પાળિયો એ આવેલો છે, માઝમ નદીના કિનારે, બરાબર. આ મોડાસા. બાજકોટ મોડાસાની નજીકમાં જ આવેલું છે. બાજકોટ ત્યાં આગળ દેવરાજ ધામ એ અહીંયા આવેલું છે. દેવરાજ ધામ આવેલું છે બાજકોટમાં, બરાબર. અહીંયા દેવાયત પંડિતની સમાધિ એ આવેલી છે. જુનાગઢના વંથલી ગામે જન્માયેલા આ દેવાયત પંડિત જે છે, દેવાયત પંડિત એ સંત હતા, કવિ હતા અને ભજનીક હતા. અને તેમણે આગમવાણી માટે એ પોતે જાણીતા હતા, ભવિષ્યવાણી માટે જાણીતા હતા, બરાબર છે. આ દેવાયત પંડિત જે છે ભવિષ્યવાણી માટે જાણીતા હતા અને એમનું આગવું યોગદાન હતું, બરાબર છે. એટલે આ બાજકોટ જે છે ત્યાં આગળ એમની સમાધિ જે છે આવેલી છે, બરાબર. મહાદેવ ગ્રામ આ પરીક્ષામાં ખાસ પૂછાતું હોય છે. અરવલ્લી જિલ્લામાંથી પૂછાતો આઈએમપી પ્રશ્ન આ મહાદેવ ગ્રામનો, બરાબર છે. અહીંયા મોડાસા તાલુકામાં બારકોલ ખાતે આવેલ મહાદેવ ગ્રામમાં મહાત્મા ગાંધીનું સમાધિ સ્થળ, દિલ્હી પછી જો બીજું સમાધિ સ્થળ જો કોઈ જગ્યાએ આવેલું હોય ગાંધીજીનું તો એ અહીંયા આવેલું છે મહાદેવ ગ્રામમાં, બરાબર છે. દિલ્હીના રાજઘાટ સિવાયનું એકમાત્ર સમાધિ સ્થળ મિની રાજઘાટ તરીકે ઓળખાય છે. મિની રાજઘાટ. આ સ્થળ જે છે મેસો અને ઝુમ્મર નદીના સંગમ સ્થાને આવેલું છે અને શીતળાઈ ડુંગર પર આ સ્થળ આવેલું છે. અહીંયા મહાત્મા ગાંધીના અસ્થિનું વિસર્જન કરીને ત્યાં આગળ સ્મારક બનાવવામાં આવેલું હતું અને અસ્થિ જે છે 1948માં સ્વતંત્ર સેનાની ગૌરીશંકર જોશી જે છે એ સ્વતંત્ર સેનાની જે હતા એ અસ્થિ એ અહીંયા લાવ્યા હતા અને ત્યાં આગળ એમના સ્થાપના કરી હતી અને વિસર્જન કર્યું હતું અને ત્યાં આગળ એક સ્મારક જે છે મિની રાજઘાટ જેવો સ્મારક જે છે એ પણ બનાવવામાં આવ્યો હતો, બરાબર છે. મહાદેવ ગ્રામ. ખાસ પ્રસિદ્ધ સ્થળ શામળાજી. શામળાજી જે છે એ શામળિયા ભગવાન કૃષ્ણનું સ્થાન શામળિયા. કાળા આરસમાંથી બનાવેલી સંગે મરમરની મૂર્તિ એ એટલે શામળિયા,
બરાબર. એ શામળાજી સ્થળ જે છે એ અરવલ્લીનું એક શોભાયમાન કૃષ્ણનું સ્થાન એમ કહી શકાય કે ભિલોડા તાલુકામાં મેસો નદીના કિનારે આવેલું શામળાજી એ વૈષ્ણવ સંપ્રદાયનું તીર્થ સ્થાન છે. અહીં ગદાધર વિષ્ણુની કાળા આરસની પ્રતિમા, ગદાધર વિષ્ણુની પ્રતિમા આવેલી છે. એક હાથમાં ગદા છે અને ગદાધર વિષ્ણુની પ્રતિમા આવેલી છે, એટલા માટે અહીંયા ગદાધરપુરી તરીકે પણ ઓળખાય છે. શામળાજીનું બીજું નામ શું? તો ગદાધરપુરી. બરાબર. આ ખૂબ જ આઈએમપી પરીક્ષા માટે આ શામળાજી જે છે એ ખૂબ જ પરીક્ષામાં, અગાઉની પરીક્ષાઓમાં ઘણા પ્રશ્નો શામળાજી બાબતે એ પૂછાયેલા છે. બરાબર છે. એટલે ધ્યાનમાં રાખજો, ગદાધરપુરી. કયા તીર્થનું બીજું નામ? ગદાધરપુરી. કયા તીર્થને ગદાધરપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે? અથવા શામળાજીનું બીજું નામ શું? બરાબર. તો ગદાધરપુરી. ચાલુક્ય શૈલીમાં 11મી સદીમાં આ મંદિર જે છે બંધાયેલું છે. ચાલુક્ય શૈલીમાં બંધાયેલું છે આ મંદિર જે છે. બરાબર છે. આ ઉત્તમ પ્રકારનું શિલ્પ સ્થાપત્ય. શામળાજીમાં કર્માવાઈનું તળાવ આવેલું છે. અહીંયા દેવઉઠી 11 થી કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલતો 21 દિવસનો મેળો, જે ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો છે. ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો કયો? તો શામળાજીનો મેળો. 21 દિવસ મેળો ચાલે છે. દેવઉઠી 11 થી કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલતો આ મેળો છે. બરાબર. આદિવાસી સમાજનો આ સૌથી મોટો મેળો કહી શકાય, શામળાજીનો મેળો. બરાબર. શામળાજીમાં ગુજરાત સરકાર દ્વારા એ શ્યામલ વન જે છે બાંધવામાં આવેલું છે. વન મહોત્સવ દરમિયાન દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા જુદા જુદા વન જે છે ઉભા કરવામાં આવે છે. એના ભાગરૂપે 2019માં 60મો જ્યારે વન મહોત્સવ થયો એ વખત 2009માં જ્યારે 60મો વન મહોત્સવ થયો એ વખતે શ્યામલ વન એ બાંધવામાં આવેલું હતું. એ અહીંયા શામળાજીમાં આવેલું છે. શામળાજી નજીક દેવીની મોરી આવેલી છે. ત્યાં આગળ દેવીની મોરી જગ્યા છે. ત્યાં આગળ શક કાળનો બૌદ્ધ સ્તૂપ, ઈટેરી સ્તૂપ જે છે મળી આવે. ઈટેરી સ્તૂપ એટલે ઈટોથી બંધાવેલું એક બૌદ્ધ ધર્મનું પ્રાર્થના કેન્દ્ર એમ કહી શકાય. સ્તૂપ એટલે પ્રાર્થના કેન્દ્ર કહી શકાય. ઈટેરી સ્તૂપ મળી આવેલો છે. બરાબર છે. આ રીતે ઈટેરી સ્તૂપ જે છે મળી આવેલો છે દેવીની મોરી નામની જગ્યાએથી. અને કયા કાળના છે? શક. બરાબર. શક જે છે એ રુદ્રદામા, શક અનુમૌર્ય કાળનો એક વંશ છે. શક રુદ્રદામા, એ રુદ્રદામાના સમયના અવશેષો જે છે અહીંથી મળી આવેલા છે. ઈટેરી સ્તૂપ. બરાબર છે. ગુજરાત સરકાર દ્વારા આ સ્તૂપને બુદ્ધ સર્કિટ તરીકે વિકસાવવામાં આવી રહી છે શામળાજીની બાજુમાં. બરાબર. આવી રીતે બુદ્ધની મૂર્તિઓ મળી આવેલી છે. આ સ્તંભ આકારનો આખો જે મહેલ જેવું મળી આવેલું છે અહીંયા. બરાબર છે. આ બધું જે છે એ શક કાળનું છે. બરાબર. એટલે બુદ્ધ સર્કિટ તરીકે ગુજરાત સરકાર દ્વારા વિકસાવવામાં આવી રહી છે આ સાઇટ. બરાબર છે. ત્યાર પછી જોઈએ ભિલોડા. ભિલોડા જે છે ત્યાં આગળ કીર્તિ સ્તંભ સાથેનું દિગંબર જૈનોનું એક મંદિર, યાત્રાધામ છે. અને દેસણનો ભંગકુંડ એ અહીંયા આવેલો છે ભિલોડામાં. હાથમતી નદી કિનારે આવેલું આ શહેર છે ભિલોડા. તાલુકા પ્લેસ છે. બામણા જે છે ભિલોડા તાલુકાના બામણા ખાતે વિશ્વ શાંતિના કવિ ઉમાશંકર જોશીનું જન્મસ્થાન જે છે. ઉમાશંકર જોશી જે છે એ ગુજરાતી સાહિત્યમાં અનેરું પ્રદાન. બરાબર. ઉમાશંકર જોશી. બરાબર. એ ઉમાશંકર જોશી જે છે એ ભિલોડા તાલુકાના બામણાના વતની હતા. એમનું જન્મસ્થાન જે છે એ અહીંયા છે. બરાબર છે. ઝાંઝરીની વાત કરીએ તો અહીંયા જળધોધ આવેલો છે. પાણીનો એક ધોધ આવેલો છે. અને આ ધોધ જે છે ડાંબા તાલુકો બાયડ ખાતે ગંગેશ્વર મહાદેવ નજીક આવેલો છે. બાજુમાં ત્યાં આગળ એ મહાદેવનું મંદિર પણ આવેલું છે. બરાબર. એ સિવાય ગાંધીગીરનો મેળો શામળાજી ખાતે ફાગણ વદ પાંચમના દિવસે સર્વોદય આશ્રમ ખાતે આ મેળો જે છે એ ભરાય છે. આ મેળામાં ખેતીવાડી વિકાસના કાર્યક્રમો યોજાય છે. આદિવાસી સંસ્કૃતિનું પ્રદર્શન છે અને દારૂબંધી અને લોકજાગૃતિના કાર્યક્રમો જે છે એ ત્યાં જોવા મળે છે. આદિવાસીઓનો ખાસ કરીને આ ગાંધીગીરનો મેળો છે શામળાજીમાં સર્વોદય આશ્રમ ખાતે ભરાય છે. અગત્યનો મેળો. મિત્રો, અરવલ્લી જિલ્લો જે છે તેની માહિતી ખૂબ જ ઓછી છે, પરંતુ પરીક્ષાલક્ષી એ ખૂબ જ અગત્યની માહિતી છે એ આપણે જોઈ. કૌટિલ્ય લાઈવનું પ્લેટફોર્મ મિત્રો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા જિલ્લાની સફર એ શરૂ કરશું. અત્યાર સુધી આપણે જે જિલ્લા જોયા તેને એક વખત ફરીથી પરીક્ષા પહેલા
એ રિફર કરી લેવા. આનું ફ્રી મટીરિયલ મેળવવા માટે કૌટિલ્ય લાઈવની એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી તમે ડાઉનલોડ કરી શકો છો અને આની પીડીએફ સ્વરૂપે તમને મટીરિયલ જે છે એ મળી શકે છે. મિત્રો, નેક્સ્ટ ટાઈમ મળીશું નવા જિલ્લા સાથે અને નવા જિલ્લાની યાત્રામાં આપણે જઈશું. નમસ્કાર, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. નમસ્કાર.